હેલો ફેમિલી મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તૈયાર થઈને વળી પાછા લગ્નમાં જવાનું છે. આજે કિરણબેનની જાન આવે છે. ત્યાં આવીને થોડીક વાર બેસી ગયા. બધા જોડે આવી ગઈ સાપ કરી નાખ્યા બધાને સાંદલા લગન્યા. પેલા તો આવડા ફેરા ફરે ને પછી વરઘોડિયા ફેરા ફરે. લગ્ન વધાવી લીધા. તેમના ભાભીએ ખવડાવી દીધી ખાંડ. વેવાણું આવી ગઈ ગાડી કિરણબેનને લેવા માટે. તેમાં બેસીને અમારા કિરણબેન તો એન્ટ્રી પાડી દીધી. આગળ બહેનો ડાન્સ કરે ને પાછળ તેમના ભાઈની એન્ટ્રી પડતી આવે. હવે તો ડિસ્કો શરૂ કર્યો. કિરણબેનને અમારા પ્રદીપભાઈ એમના જેઠાણીએ નજર ઉતારી લીધી. વળી પાછા બીજા જેઠાણીએ પણ નજર ઉતારી લીધી. આ બેન તો આમ ડાન્સ કરે, 4 વ્હીલમાં ઊભા. અત્યારે તો ફેશન ન કરે એટલી ઓછી. આજે તો બહેનોને બહુ શોખ હોય ને તેના ભાઈને પરણાવા આવે એટલે. આજે તો બધાએ બહુ નજર ઉતારી. મેં કીધું કે બસ કરો હવે અને ખટારો લાવો. ઘરે આવીને જોયું તો સામૈયાવાળા બેન તૈયાર હતા. નાના તેમના ફઈનું સામૈયું લેવા માટે. એટલે એને ફુવા થાય. અમારા કિરણબેન આવી ગયા હાર પહેરાવા માટે. અમારા પ્રદીપભાઈને પહોંચી ગયા જાનૈયા માંડવી ને પાણી પાવાનું કરી દીધું ચાલુ. માંડવાવાળાએ જાનૈયાને સાચવવા તો પડે ને. વળી પાછા અમારા કિરણબેનને કહે કે તમારા પિયરિયાવાળાએ તો અમને સાચવા પણ નતા. આવી ગયા તેમના ભાઈઓ લઈને માંડપમાં. અમારા નણંદબાને વરાજા બેસી ગયા ખુરશી ઉપર. પણ હું વિડીયો ઉતારું એટલે વચ્ચે બધા બહુ ઘૂચમ ખુશી કરે. તેને ખબર ન પડે કે આપણે વચ્ચે ન હોવાય વિડીયો ઉતારતા હોઈએ એટલે. કિરણબેનને મંડપમાં બેસાડીને આપણે હવે પેટનો ખાડો પૂરવા ડીશ લઈ લીધી. તો ચાલો મિત્રો જમવા. ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે. જે માતાજી મિત્રો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા સાથ સહકારને સપોર્ટથી મારે જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય.